હેલો ગાઈસ, કેમ છો? મજામાં છો? આજના નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો ગાઈસ, આજે તો 6 વાગે બ્લોગ ચાલુ કર્યો. તો હમણાં જ આવ્યો છું નોકરીથી. આવ્યો હતો અને કોફી પીવું છે. બધાને કોફી પીવા અમુક ટાઈમે નોકરીનું કોઈ ઠેકાણું નહીં હોય. ગમે તે ટાઈમે બોલાવે. નોકરી એટલે નોકરી. રવિવારે એ બોલાવી દેતા તો રજા જ હોય. ટાઈમિંગનું કોઈ ઠેકાણું નહીં. ગમે તે દાડે બી જરૂર પડે એટલે બોલાવી દે. પછી સેકન્ડ શિફ્ટમાં આવજો કે થર્ડ શિફ્ટમાં આવજો કે જનરલમાં આવજો, ગમે તે બોલાવી દે. અને ભાઈ આપણે નોકરી કરવાની એટલે જવું બરોબર. હા, મૂકી દે મગ તારે કોફી બનાવી ના દો. કોફી બનાવીને મિસિસ ધોવા છે થોડા કપડાં અને બેન ધોવા તો આપણે જાતે બનાવી. હવે હું તમને એક વાત કહેવી છે. અમુક ટાઈમે આપણે આવી રીતે વિડીયો બનાવતા ને તો લોકો આપણો બસ કે હા ભાઈ ગાંડું થઈ ગયો તો વિડીયો બનાવવા કે એટલે ભાઈ એક બનાવી જુઓ. તમારામાં એ હોય તો એક બનાવીને શરૂઆત કરો. આ નોકરી જેવી નોકરી જ છે. દરરોજે દરરોજ બ્લોગ મૂકવા જ છે તો તમે ટ્રેન્ડિંગમાં આવી શકો, તો જ દુનિયામાં અને સોશિયલ મીડિયાની નજરોમાં તમે આવી શકો, બરાબર. અને આ એવું ના સમજો કે ખાલી રમત છે. તમે એક બનાવી જુઓ તો તમને ખ્યાલ આવે આ એક જાતની નોકરી જ છે, બરાબર. બ્લોગિંગ કરવું કોઈ રમત નહીં. ફિર બનાવી જુઓ અને ચાલુ કરો. અને ના એ કરતો તો કોઈને ડિમોટિવેટ નહીં કરો, બરાબર. આપણું તો એક જ વસ્તુ કહેવાય, કોઈ કરતો હોય તેનો સપોર્ટ કરો, બરાબર. તમે સપોર્ટ કરશો તો જ આગળ અમે વધીશું. કંઈ ના કંઈ તમે વિડીયો જેવી હોય તો લાઈક કરો, શેર કરો, એટલું તો આપણે થઈ શકે. અને અમને સપોર્ટ કરજો. તમારા જેવા માણસો સપોર્ટ કરજો તો આગળ અમે આગળ આવીશું. કોઈ વ્યક્તિને ડિમોટિવેટ નહીં કરો. ઉપરથી આપણે મોટિવેશન બંધ કરી ના, ભાઈ તું કર, આ બરાબર છે. અને આનું ફળ અત્યારે નહીં ખબર પડે. લગભગ 4-5 વર્ષે ખબર પડશે કે આ કર્યું હતું એ સારામાં સારું સ્ટાર્ટઅપ હતું. આપણે આ પહેલાં કરવાનો વિચાર હતો પણ હજુ કંઈ વાર નહીં. હજુ કંઈ વાર નથી. ચાલુ અત્યારથી જ ચાલુ કરતા, બરાબર. તો આપણો ગાઈસ બ્લોગ જોતા રહેજો, લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો અને બ્લોગમાં કન્ટિન્યુ રહેજો, બરાબર. આગળ હવે શું બધું થાય છે એ તમને બતાવીશ. તો ગાઈસ બચ્ચા પાર્ટીના વેકેશન થઈ ગયું એટલે જો ક્રિકેટ રમવાનું ચાલુ કરી દીધું એ લોકોએ. ના જેની ઈસુ નન્નો અને કાનો જો આ નન્ના તો મારી ટી શર્ટ પહેરી લીધી અને જેનું હવે એના બેટ જેટલું એનું વજન હશે. મસ્ત કેચ તો છૂટી જોઈ. તો આજે તમારું લાઈવ ટેલિકાસ્ટ કરું છું હું, બરાબર. બચ્ચા પાર્ટી રમાશે એનું લાઈવ ટેલિકાસ્ટ. આવો જેનું આઉટ થઈ ગયું. કાનાએ આઉટ કરી દીધી. જે જગ્યાએ બોલ નહોતો જવાનો એ જગ્યાએ બોલ જતો. તો ગાઈસ આપણું બ્લોગિંગ જોતા રહેજો. કેવું લાગે છે તમને? હવે આ કાનાની બેટિંગ આવી હશે. કેવું રમત જોઈએ. હા, જો આ કાનાની બેટિંગ આવી. ચલો 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 ફટાફટ. ના આમ ફિલ્ડિંગ કરો કે એની જોરમાં ઉભું રહે છો. આવે એ શું વાગી દોડી મારે ચક્કો.
અરે મારો જબરજસ્ત ચક્કો ઈસુ ને ઈસુ દડો ચા વાગ્યો આ જબર મારે ઓ ગાઈસ કેવો મારે કાનો રમો તમે જોવા ખાલી હવે દડો જતો રહે આમ રે કોક આવ્યો કોક ના હોય એડ્રેસ ચાલ નહીં આવતું તો ગાઈસ ગાડી આવી હતી ને એડ્રેસ બતાવી દીધું કે ભાઈ ક્યાં જવું હતું આમથી આમ ફરતી હતી શું કેચ જબ્બર કેચ જબ્બર કરા જેનું નાખતા જ નહીં આવડે બોલ વાવ લે જો ભાઈ હન થપ્પો મારે બ્લોગ જોતા રહેજો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરતા રહેજો અને ક્રિકેટનો બ્લોગ અમારો જોતા રહેજો તો આ બચ્ચા પાટી કેવું રમે છે આજે છે 12 બીજના ધણીની બીજ આજે અમારા રામશાપીરની બીજ છે અને તમને રામશાપીરની ધજાના દર્શન કરાવું જો હે હા રે 12 બીજના ધણી મારા બાબારી તો ભાઈ જો આપણો બ્લોગ જોવાનું હોય બ્લોગ જોતા રહેજો લાઈક શેર સબસ્ક્રાઇબ કરતા રહેજો ઈસુ શું કહેવું આપણો બ્લોગ જોવાનો ને અમારો કે બ્લોગ જોતા રહેજો ક્રિકેટ વાળો અમારો બ્લોગ જોતા રહેજો તો નાના બેનની બેટિંગ છે અને જેનું એની ખાસ બેનપણી છે અને એ બોલિંગ કરે આઉટ નાના બેન આઉટ કરી દીધા બધા ખુશ થઈ ગયા મારે બેટિંગ લેવાની જ નથી મારી બેટિંગ નહીં આવે ને તો મારી બેટિંગ આવશે બરોબર ચલો રાણ લાવો મારી બેટિંગ આવે હવે આ મોબાઈલ કોણ પકડે ના જેનું પકડ મારી બેટિંગ કેમેરામેન આયા સિક્સર વાળી દીધી છે